વાસ્તુ પૂજા તમે કરી નથી, એ ઘરની અંદર તમે રહેવા માટે જાઓ છો તો અશાંતિથી લઈ, નેગેટિવિટીથી લઈ, કામકાજથી લઈ ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ વાસ્તુ આપે. કોણ આપે છે? વાસ્તુની આમ જોવા જઈએ ને તો 4 દિશા, આમ જોવા જઈએ તો 8 દિશા, આમ જોવા જઈએ તો 10 દિશા, ને આમ જોવા જઈએ તો 42 દિશા છે. બરાબર? એટલે વાસ્તુના હિસાબે આપણે નવા ઘરની અંદર રહેવા ગયા પહેલા વાસ્તુ શાંતિ પૂજા કરવી પડે. વાસ્તુ શાંતિ પૂજા કરી નાખો તો ભગવાને શિવે વરદાન આપેલું છે કે ઈ ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ તમારે આપવી પડે. કોને આપવી પડે? આપવી પડે. એટલા માટે આપણે જે તમારા ઘરના જમીનની ઉપર જે યંત્ર બનાવ્યું છે ને, બરોબર, એની મિલકત 18 ઢગલી આમ કરી છે. કેટલી? 18 ઢગલી આમ કરી. 18 ગુણ્યા 18 કેટલા થાય? 324. જે વાસ્તુની ઉપર 324 દેવતાઓ બેઠા હતા ને, એની સ્થાપના આપણે અહીંયા કરી. આ કોઈ રંગોળી નથી. આને કહેવાય સર્વતુ ભદ્ર મંડળ દેવતા. શું કહેવાય? સર્વતુ ભદ્ર. ભદ્ર એટલે મોટું, સર્વ એટલે બધા. બરોબર? ઘણા બધાનું મોટા, ભદ્ર એટલે મોટું, એવું ઝુંડ 324 દેવતાઓ હતા ને, એક સાથે એની સ્થાપના આપણે અહીંયા કરી. બરોબર? એટલે આની અંદર જે રંગ પૂજા છે ને, એ દેવતાઓના એક દેવતાઓની એક ઢગલી કરીને એનું સ્થાન આપ્યું છે. જેવા દેવતાઓના સ્વભાવ કેવો એનો કલર. જે સાત્વિક દેવતાઓ છે ને, એને સફેદ કલર મળે. જે ગુસ્સાવાળા હોય ને, બરોબર, એને લાલ કલર. પછી જે મનોરંજનના દેવતાઓ છે એમને પીળો. જે પ્રકૃતિ હતી, પ્રકૃતિના જે દેવતાઓ હતા એ બધાને લીલો કલર આપ્યો. અને જે તાંત્રિક દેવતાઓ હતા, ગુસ્સાવાળા તાંત્રિક, બરોબર, એને આપણે કાળો કલર જે આપ્યો છે, મરૂન કલર, બરોબર, એ કલર આપ્યો. એટલે જે દેવતાઓનો સ્વભાવ, એ દેવતાઓની સ્થાપના આપણે કરી છે. અહીંયા 5 પ્રકારના સ્થાપન કર્યા. પાંચ પ્રકારના સ્થાપન કર્યા છે. પહેલું સ્થાપન કોનું છે? ભગવાન ગણપતિ બાપાનું સ્થાપન થયેલું છે. કોઈ પણ નાની મોટી પૂજા કરો ને, એમાં પહેલું સ્થાપન ભગવાન ગણપતિનું હોય. શું કામ? આપણે ઘણી બધી કથા સાંભળી. ભગવાન શિવ અને માતાજી બેઠા છે. પૃથ્વીની પરીક્ષા કરીને કોણ આવે? કાર્તિકે મહારાજ મોરલે ઉડી ગયા. ભગવાન ગણપતિ કે તમે માતા પિતા, તમે કથા એ સાંભળી. આપણે બીજી ભગવાન મત્સ્યછેદન કરીને, પણ ભગવાન ગણપતિની સ્થાપના કરવાથી એમના આખા પરિવારનો આપણને આશીર્વાદ મળે ને, એટલે પેલું સ્થાપન આપણે એનું કરી છીએ. કોઈ પણ પૂજા, કોઈ પણ જેના પરિવારમાં તમારી કહેવાય, તમારે બોલવું યાદ હોય તો કહેવાય. બીજું, ગણપતિના પરિવારમાં કોણ કોણ છે? ગણપતિના પરિવારમાં મહેમાનો ને સાંભળવા વાળા ને બોલાય. આ સમજવા જેવી વસ્તુ છે. તમે કરો ને એ તમને સમજણ પડે. ભગવાન ગણપતિના પરિવારની અંદર આખો પરિવાર ઘણો બધો એનો મોટો છે. શિવ અને પાર્વતી માતા પિતા છે. 2 પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ. 2 એમના પુત્ર છે, શુભ અને લાભ. 1 એમના ભાઈ છે, કાર્તિકે સ્વામી, જેને સાઉથમાં અય્યપ્પા સ્વામી તરીકે ઓળખે. આટલું તો બધાને ખબર હોય. હવે ભગવાનની 2 દીકરી છે, યશ અને કીર્તિ. 2 ભગવાનના જમાઈ છે, જય અને વિજય. 1 એમની માનેલી બેન છે, સંતોષીમાં. 1 એમની બીજી માનેલી બેન છે, જેનું નામ છે ઉષા, જેને આપણે ઓખા તરીકે ઓળખવામાં આવે છે, માણસુના દીકરી. એમના લગ્ન ભગવાન કૃષ્ણ અને એના દીકરા અનિરુદ્ધ અને એના દીકરા પ્રદ્યુમ્નની સાથે એ સમયમાં ભાગ્ય લગ્ન કર્યા હતા. ઓખરણમાં બરોબર ને? આ આખા પરિવારનો આશીર્વાદ તમને મળે. એટલે ભગવાન ગણપતિનો પૂજા કરવાથી ઘરની અંદર પેલા રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થાય. પછી શુભ કામ થાય. પહેલા રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થાય. રીતિ સિદ્ધિ કોને કહેવાય? સફાઈ ને ચોખ્ખાઈ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મહારાજ પૂજા કરવા માટે આવે એટલે ભાઈ તમે પોતા મારી દેજો, વ્યવસ્થિત કરી નાખજો, બરોબર, સ્વચ્છતા રાખજો, તો પૂજા થાય. રીતિ સિદ્ધિ ત્યાં આવે. જમીન
રાતનું ભોજન કરીને વોશ બેસિનમાં રાતના વાસણ પડ્યા હોય એટલે સવારમાં તમે ધોતા હો ત્યાં રીતિ સિદ્ધિ કોઈ દિવસ આવે નહીં. કરવું છે પણ શક્ય છે. બરાબર. બીજું કે પહેલા સૌ પ્રથમ વાર ઘરની અંદર શુભ કામ થાય. શું થાય? ગણપતિના મોટા દીકરા શુભ કામ થાય ને પછી લાભ થાય. આપણે ડાયરેક્ટ લાભ જોવે છે. બરાબર. શુભ કર્મ કરો તો લાભની પ્રાપ્તિ થાય, લાભ થાય, પૈસો વધે, એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર તમારી યશ અને કીર્તિ વધે, નામ ના થાય. શું થાય? નામ ના થાય. યશ કીર્તિ વધે એટલે પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમારો જય ને વિજય. બરોબર. મુખ્યમંત્રીનું ફોર્મ આપણે લાઈનમાં હોય, મુખ્યમંત્રી બની ગયા એટલે સંતોષ થઈ જાય ને, એટલે માં સંતોષીની કૃપા થઈ જાય છે. બરાબર. આખા પરિવારનો આપણને આશીર્વાદ. પછીનું સ્થાપન છે આપણા કુળદેવીનું. કોનું? ક્યાં છે માતાજી આપણા? ચંડીપાઠ નામ સાંભળ્યું? દુર્ગા સપ્તશતી નવરાત્રીની અંદર ચંડીપાઠ આપણે બધા વાંચીએ. ચંડીપાઠમાં એમ કીધેલું છે કે માતાજી એક જ છે. એમ એક માતાજી માંથી ખાલી શક્તિ. એક ચંડીપાઠમાં લખેલું છે કે એક જ માતાજી શક્તિ. શિવ અને શક્તિ બે જ છે. ઈ એક માતાજી માંથી ત્રણ માતાજી ઉત્પન્ન થયા: મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાળી. એમાં ચંડીપાઠમાં ત્રણ ભાગમાં આપણે પ્રથમ, મધ્યમ ને ઉત્તમ ત્રણ પાઠ હોમાં. બરાબર. જેમાંથી એના અલગ અલગ ત્રણ પાઠ. પ્રથમ, મધ્યમ ને ઉત્તમ. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી એ ત્રણ માંથી પાછા ત્રણ ઉત્પન્ન થયા. ત્રણ કરીને 9, જેને કહેવાય 9 દુર્ગા. 9 માંથી 24 માતાજીની ઉત્પત્તિ થઈ. કેટલા? 24. અને 24 માંથી 63, 60 ને 3 અને 64 માં આપણા કુળદેવી, જેને કહેવાય 64 જોગણી. 63 ને 64, જેને કહેવાય 64 જોગણી. ને 64 માંથી 108 માતાજીની ઉત્પત્તિ થઈ. એવા આપણા કુળદેવી પાસે 108 માતાજી પાસે આપણે આશીર્વાદ માંગવાના. એના પછીનું સ્થાપન છે લક્ષ્મી નારાયણ સહિત ભગવાન સત્યદેવ. કોનું? લક્ષ્મી અહીંયા બે પ્રકારની આવે. ભગવાન લક્ષ્મી અને નારાયણનું સ્થાપન કર્યું. એમાં લક્ષ્મી બે પ્રકારની આવે. કેટલા પ્રકારની? એક આવે સૂરી લક્ષ્મી ને એક આવે અસુરી લક્ષ્મી. અસુરી લક્ષ્મીનું વાહન છે ઘુવડ. શું છે? ઘુવડ એટલે ઉલ્લુ, અંગ્રેજીમાં આઉલ. ઘુવડ ઉપર બેસી અને જો અસુરી લક્ષ્મી આવે ને તો એક સાથે 5 કરોડ રૂપિયા આવે અને 5 કરોડ 10 લાખ લઈ જાય. થોડા ઘણા આપણી પાસે હોય લઈ જાય. એને કહેવાય અસુરી લક્ષ્મી. અને પછી આવે સૂરી લક્ષ્મી. સૂરી કહેતા શુભ લક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવ લક્ષ્મી. એનું વાહન છે હાથી. એને ગજલક્ષ્મી કહેવાય. શું કહેવાય? હાથી ઉપર બેસી અને જો માતાજી આવે ને ફૂલની માથે પગ મૂકી તો વાંધો નહીં. હાથી ઉપર બેસી અને જો માતાજી આવે ને બરોબર, તો એને આવતા થોડીક વાર લાગે. ભગવાન શું થાય? તો એક વાર આવી જાય ને બરોબર, તો ડંકા વગાડતી આવે ને જાય તો ડંકા વગાડતી જાય. શુભ લક્ષ્મી ને આવે ને તો ઘરમાં પેલા શુભ કામ થાય. શું થાય? ઘરની માં શુભ કામ થાય. બેન દીકરીને આપો, ભાણેજને આપો, ગૌશાળામાં આપો, સારા ઘરમાં ગામનું મંદિર હોય એની મલપા આપો, ચબૂતરા બનાવો, અવેડા બનાવો. શુભ કર્મ આપણે આજથી થતું હોય તો માનવાનું કે અમારા ઘરની અંદર શુભ લક્ષ્મી થાય. શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એટલા માટે આપણે ઘરની મલપા લક્ષ્મી અને નારાયણનું સ્થાપન છે. શાસ્ત્ર એમ કહે છે કે નારાયણનું પૂજા કરો ને તો લક્ષ્મીજીને બોલાવવા જવાની જરૂર પડતી. કારણ કે જ્યાં પતિ છે ત્યાં પત્ની છે. બરોબર. એટલે અહીંયા આપણે માતાજીને પ્રાર્થના કરવાની, ભગવાન નારાયણને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરની મલપા શુભ લક્ષ્મીને પ્રાપ્તિ. નવગ્રહ સહિત ભગવાન હનુમાનજી. નવગ્રહ ભગવાનનું સ્થાપન એની સાથે બિહારવાના છે આપણે હનુમાનજી. આપણે કીધું છે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહુ હરહુ ફલેશ વિકાર, કે બળ આપે, બુદ્ધિ આપે ને વિદ્યા આપે. એનો પાઠ કરવાથી શું થાય?
કે મો હરહુ કલેશ વિકાર, કલેશ હોય વિકાર હોય હનુમાનજી ગ્રહણ કરી લે, પણ ક્યારેક જો સત 12 પાઠ કરે કોઈ કે 100 વખત કરો તો 100 વખત ન કરો તો 7 વાર, 7 નહીં પણ 1 વાર પણ જે આપણા ઘરની મહેલ પર 1 વાર તો હનુમાન ચાલીસા રોજ માટે થાવી, બરોબર? એવો હનુમાનજીનું સ્થાપન મેં સ્ટાર્ટિંગમાં કીધું ને કે રામ અને રોવણ હારી તો રોતા અને રાજી કરે, આ તો બધો વાલકનો વ્યવહાર છે, રોય બતાવે રામજી. કોક કે હું અડધો દરિયો પાર કરી શકું, કોક કે હું પહોંચી શકું, કોક કે હું પાછો ન આવી શકું, બરોબર? ત્યારે જાંબુવંતે કીધું કહત રીચ પતિ સુન હનુમાના કાચુપ સાથી રહ્યો બલવાના, કે તમારી પાસે એટલી બધી શક્તિ હોવા છતાં સાનામાના કેમ બેઠા તમે? હા, શક્તિ યાદ કરાવી, બરોબર? તો પછી તો કે તમારે કોઈની જરૂર નથી, બરોબર? ત્યાં જઈને રાવણને પકડીને અહીંયા લાવી તમે કહો કે નહીં, ખાલી સીતા માતા શું કરે છે જોઈને તમારે આવવાનું છે. જ્યારે એમની શોધ કરવા માટે ગયા, બરોબર, ત્યારે રાવણના મોટા પુત્ર મેઘનાથે, બરોબર, હનુમાનજીને જોઈ અને ઘણું બધું સર્વનાશ કરી નાખ્યું હતું, બરોબર? ત્યારે એ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. હું ચડાવ્યું? બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, બરોબર? તો બ્રહ્માસ્ત્ર એક બાણ એવું છે કે એક વખત જાય ને તો કોઈ દિવસ ખાલી ન જાય. ખુદ બ્રહ્માજીએ હનુમાનજી પાસે યાજ્ઞા લીધી કે હવે આ તો મારું તો કામ છે આ બધું કરવાનું, તો કાંઈ વાંધો નહીં કે હું તો ઘડીક આપણે બંધાઈ જાવ, આપણે કઈ બહુ ઈગો નથી આપણને. નામના કોની તમારી પાસે ઘણું બધું હોવા છતાં તમારી પાસે ઈગો ન હોય ને, નામ એનું થાય. 5 રૂપિયા આવીને આપણે, બરોબર, એના નામ થાય નહીં, એ તો ગરીબ નો કહેવાય. સોડાની બાટલી ખોલીએ ગેસ હોય ત્યાં સુધી બાકી ખોલી જ છે, બરોબર? તો ખુદ બ્રહ્માજીએ કીધું કે તમે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આપણે થોડી વાર બાંધી નાખો. બ્રહ્માજીને પૂછવા આવવું પડે ઈ હનુમાનજી. પછી લંકા હળગાવી નીકળી ગયા, રીતે બધી આપણને કથા. એવા હનુમાનજીનું આપણે સ્થાપન કર્યું. એની સાથે નવગ્રહ છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ 9 નવગ્રહ છે, બરોબર? આ 9 નવગ્રહ આપણી બોડીની માલ પાસે ક્યાં છે? હા, તમે એને માનો કે ન માનો, તમે એને માનો કે ન માનો, પણ એનો સમય આવે ત્યારે એનું કામ કરી નાખે. આપણી કુંડળીની અંદર છે ને સરપંચ સાહેબ 12 ખાના આવે. કેટલા? 12 ખાના આવે. જેમ આપણે 12 રાશિ છે ને એમ 12 ખાના આવે, બરોબર? એમાં માતા પિતાનું હોય, પત્નીનું હોય, કામનું હોય, વેપારનું હોય, વિદેશનું હોય, પુત્રોનું હોય, આરોગ્યનું હોય, સંતાનનું હોય, ઘણા બધા પ્રકારના 12 પ્રકારના ખાના આવે. એમાંથી પહેલું, ચોથું, 4મું, 1, 4, 7, 8 અને 12મું સ્થાન બધા ખાટાના સ્થાન કહેવાય. પહેલું, ચોથું, 7મું, 8મું અને 12મું. હવે આપણા છે ને નવગ્રહ છે ને, 9 નવગ્રહ આપણા બોડીના અલગ અલગ સ્થાન ઉપર બેઠેલા છે. જાણવું છે ક્યાં ક્યાં સ્થાન ઉપર બેઠા છે? જાણી સૂર્ય. સૂર્ય છે ને 9 નવગ્રહનું એન્જિન. કોણ છે? સૂર્ય. હેડી બાકી બધાની પાછળ, બરાબર? સૂર્ય આપણા હાડમાં છે, હૃદયમાં છે. એમાં છે આ ખોટું પડી જાય એટલે બધું ખોટું, બરાબર? સૂર્ય છે ને આપણા હૃદયમાં છે. શેમાં? આત્મા કારક કીધું છે, આત્માનો કારક. જો સૂર્ય જેનો ખાડાના સ્થાનની માલપા હોય ને સરપંચ સાહેબ, બરોબર, એ વ્યક્તિને ડરપોક હોય, બીક જલ્દી લાગે, ખીચામાં 10 લાખ હોય તો 2 લાખનું કામ કરવામાં ડર લાગે કે થશે નહીં, થાય, વધશે નહીં, વધે, હાર્ટ એટેક જલ્દી આવે, એ સૂર્યનો કારક છે. કોનો કારક છે? સૂર્ય. અને સૂર્ય જેનો સારા સ્થાનમાં હોય ને, એ ખીચામાં 1 લાખ રૂપિયા આપો, 10 લાખનું કામ કરી માર્કેટમાંથી લઈ આવે. રાતના 12 વાગે જંગલમાં છોડી ગયો, સવારમાં પાછો. આ વિલ પાવર મજબૂત હોય. શું હોય? જેને હૃદયથી મજબૂત માણસ હોય, એનો સૂર્ય મજબૂત હોય તો. બાકી જેને અટેક આવી ગયેલા હોય ને, તમારે કુંડલી જોઈ લેવાની, સૂર્ય કયા સ્થાનમાં હોય, એ પ્રોબ્લેમ આવશે. સૂર્ય પછી ચંદ્ર આવે. ચંદ્ર આપણા માઇન્ડમાં છે. ક્યાં છે? મગજમાં. ચંદ્ર જેનો ખરાબ સ્થાનમાં હોય એને ગુસ્સો જલ્દી આવો, નાની નાની વાતમાં ગુસ્સો આવો, 10 પ્રકારના કામ વિચારવા, ઘડીક આ કરો, ઘડીક આ કરો, ઘડીક આ કરો, થાય નહીં કાંઈ, બરાબર? અને ગરમ જલ્દી થઈ જાય.
મગજથી જલ્દી એ નિર્ણય ન લઈ શકે. અને જેનો ચંદ્ર સારા સ્થાનમાં હોય બરોબર, એને કદાચ કોઈ ગાળ દઈને જાય તો 10 વખત વિચાર કરી સમય આવે ને ત્યારે આપણામાં કહેવત છે ને કે મોકા ઉપર ચોખ્ખો મળે. 10 વખત વિચાર કરીને પગલું ભરે કે અહીંયા જવાય ને અહીંયા ન જવાય. એ ચંદ્ર કરાવે. કોણ કરાવે? ચંદ્ર. ચંદ્રને શાંત કરવું હોય તો શિવલિંગ ઉપર દૂધ જ ચડાવવાય. ક્યાં છે? ભગવાન શિવજીના ચંદ્ર. પછી આવે શું આવે? મંગળ મહારાજ. બ્લડમાં છે. શેમાં છે? મંગળ જેનો ખરાબ સ્થાનમાં હોય બરોબર, એને બ્લડને લગતી જલ્દી કઈ ને કઈ બીમારી થાય. સારા સ્થાનમાં હોય તો જલ્દી કઈ થતી નથી બરોબર. મંગળને ભૂમિપુત્ર કહેવાય. શું કહેવાય? જ્યારે આપણે હવન કરશું ને તો મંગલાય સ્વાહા, મંગલાય સ્વાહા, એમની રીંગ ભૌમાય સ્વાહા કહેવાય. ભૂમિપુત્ર છે. કોણ છે? ભૂમિપુત્ર છે બરોબર. અને આપણા બ્લડમાં છે ને મંગળ બરોબર, એટલે આપણે 9 ગ્રહોમાં મંગળ જ મેળવીએ છીએ. માંગલિક છે કે નહીં? કીધું કે હામાં બેના ગુરુ જોઈ લો, હામાં બેના રાહુ જોઈ લો. લગ્નમાં શું જોવે? કુંડલી. કુંડલીની બાજુ શું જોવે? મંગળ. આમાં મંગળવાળા છે કે નહીં, મંગળ વગરના છે કે નહીં જોવું પડે ને. બ્લડમાં છે કે આ અમુક સમય અંતરે આ બ્લડ એકનું થઈ જતું એટલે મંગળ જોવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્ર. જ્યારે આપણી બુદ્ધિ પૂરી થાય ત્યારે એની બુદ્ધિ શરૂ થાય. મંગળ પછી પછી જેનો મંગળ ખાડાના સ્થાનમાં હોય એને માંગલિક કહેવાય. લગ્ન સ્થાનની અંદર માંગલિક હોય એનું તમે નિદાન કરાવતા નથી ને લગ્ન કરાવો બરોબર, એનો સમય ગાળવાય છે બરોબર. યા તો ડિવોર્સ થાય યા તો બંનેની સંતાન પ્રાપ્તિનો પ્રોબ્લેમ આવે. આ મંગળનો સ્વભાવ છે. મંગળ પછી બુદ્ધ મહારાજ. બુદ્ધ આપણી ચામડી ઉપર છે, સ્કિન ઉપર, કે જેનો મંગળ ખરાબ હોય ને ચામડી લગતી જલ્દી બીમારી થાય. ગમે એટલી દવા લેવા છતાં મટે નહીં. એ બુદ્ધનો પ્રભાવ. જેનો બુદ્ધ સારો હોય ને સ્કિન સારી હોય. ઘણા હોય ને 2 દિવસ નાયા વગર નાટા વાળે તો સારા લાગે બરોબર. બુદ્ધ વિદેશ ગમન કરવું હોય તો બુદ્ધ તમારો મજબૂત જોવે. તમારે આઉટ ઓફ કન્ટ્રી જવું હોય ને આખો પરિવાર બહાર હોય 2 જણ અટકી ગયા હોય તો બુદ્ધ જોવડાવે. ખાડામાં હોય તો જ ઈચ્છા હોય નકર પહોંચી જવું બરોબર. બુદ્ધ પછી ગુરુ મહારાજ આવે. કોણ આવે? બૃહસ્પતિ. આપણા શરીરમાં બૃહસ્પતિનું સ્થાન આપણી પીઠ ઉપર છે. ક્યાં છે? પીઠ ઉપર. જેનો ગુરુ ખાડાના સ્થાનમાં હોય એને ગમે એટલી મહેનત કરવા છતાં સારા ફળની પ્રાપ્તિ ન થાય. ઘણા હોય ને કે ગમે એટલી મહેનત કરે છે પણ કઈ બચે નહીં. ગુરુ ખાડામાં હોય તો. અને જેનો ગુરુ સારા સ્થાનમાં હોય ને બરોબર, એને ઓછી મહેનતે સારી જગ્યા ઉપર પ્રાપ્તિ થાય. ઓછી મહેનતે સારા સ્થાનો પર એની પ્રાપ્તિ થાય બરોબર. એ આપણી પીઠ ઉપર છે. સપોર્ટર ઘણા બધા મળી જાય ગુરુ સારા સ્થાનમાં હોય. ગુરુ પછી શુક્ર મહારાજ આવે. કોણ આવે? એવું લાગે ને ભાઈ એકાદું આસન ન્યા પાથરી ગયો, કોઈને બેસવું હોય તો બસ ત્યાં કરી ચાલુ હવે આપણે પ્રથમ ચાલ રાખો. ક્યાં પૂછ્યા હતા આપણે? ગુરુ મહારાજ કયો આપણે શુક્ર મહારાજ પાસે આવ્યા. શુક્ર છે ને આપણા શરીરમાં આપણા દેખાવમાં છે. ક્યાં છે? શુક્ર જેનો સારા સ્થાનમાં હોય બરોબર, નાટા તો સારો લાગે, પ્રભાવ આવે. શું આવે? પ્રભાવ. શુક્ર જેનો ખરાબ સ્થાનમાં હોય એ 1.5 કરોડની જોડી કરે તો ઠીક લાગે. કોઈને તમારે સ્પોટલાઇનમાં જવું હોય જમવાની છે તો ચા થોડો તો લ્યો કરી આવ કે લેવાનું ચાલુ ને
અહીંયા કોઈ હે નહીં બીજું ઉપર દે વાળો અરે આ કેવું થયું? તમે કામ કરો કે કેવાય ગયું? કહી દીધું, ફોન કરી દીધો છે. કેવાય ગયું? કેવાય? હવે તમારું કામ ચાલો. શુક્ર આપણા દેખાવમાં છે. તમારે કોઈ સ્પોર્ટમાં જવું હોય, એક્ટિંગ લાઈનની અંદર જવું હોય, કોઈ કલા ક્ષેત્રમાં જવું હોય, કોઈ ક્રિકેટમાં જવું હોય તો શુક્ર તમારો મજબૂત હોવો જોવે. બરોબર? બાકી તમે ગમે એટલા પારંગત હો, શુક્ર ખાડામાં હોય તો તમે સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો નહીં. શુક્ર પછી આવે શનિ મહારાજ. કોણ આવે? શનિ આપણા શરીરમાં આપણા હાડકામાં છે. બોલ. બરોબર? હાડકાની અંદર શનિ મહારાજ છે કે જેનો શરીર શનિ ખરાબ સ્થાનમાં હોય ને તે ચાલતા ચાલતા એક સ્ટેપ તમે ચૂકી જાઓ ને તો પગમાં ફ્રેક્ચર થઈ જાય. સારા સ્થાનમાં શનિ હોય તો બીજા વાળાથી કૂદકો મારો કપડા ખંખેરી ઉભા થઈ જાય. ન્યાય પ્રિય દેવ છે. કેવા છે? જેવું કર્મ કરો એવું તમારે શનિ દેવ તમને ભરવું પડે. શનિ દેવ તમને ભરાવે. આપણા નવગ્રહોની પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની અલગ અલગ પ્રકારની સમય પ્રક્રિયા બતાવી છે. કોઈ 3 વર્ષમાં કરે, કોઈ 4 વર્ષમાં કરે, કોઈ 5 વર્ષમાં કરે, કોઈ 7 વર્ષમાં કરે. મંદમાં મંદ, ધીમામાં ધીમી કોઈની પ્રદક્ષિણા કરવાની અંદર પ્રક્રિયા હોય એ શનિ મહારાજ 7.5 વર્ષ. કેટલા? જેને આપણા જીવનની માલપા 7.5 વર્ષની 7.5 થી 2 વર્ષ. કેટલા વર્ષની? ઘણા બધા પનોતી આવે ને, કોઈ પણ કુંડલીની અંદર પનોતી સ્ટાર્ટ થાય ને બરોબર તો બધા ડરવા મળે. પનોતી લગાય, પનોતી લગાય, પનોતી લગાય, પણ પનોતી લાગી તે પણ પનોતી 4 પાયે આવે. કેટલા પાયે આવે? થઈ ગયું છોકરાઓને જે જોવે કામ કરે. શનિ મહારાજની પનોતી 4 પાયે આવે ભગવાનજીભાઈ. બરોબર? સોનાના પાયે, ચાંદીના પાયે, લોખંડના પાયે, ત્રાંબાના પાયે. એમાં ત્રાંબાનો પાયો અને ચાંદીના પાયે જો પનોતી લાગી હોય, કષ્ટદાયક હોય, પણ જતા જતા તમને કાંઈ સારું કરાવે. પણ હા, લોખંડના પાયે હોય કે સોનાના પાયે હોય, છાતીથી પસાર કરીને પગ તૂટી જાય, કષ્ટ આપે, પ્રોબ્લેમ આપે, 7.5 વર્ષની અંદર ન કરવાના કામ કરાવે. બરોબર? પણ નિત્ય દાન ધર્મ પુણ્ય કર્મ શનિ મહારાજનું તમે કર્યા કરો તો જતા જતા કાંઈક સારું ફળ આપી દે. હનુમાનજીની કૃપા રે. કોની કૃપા રે? હનુમાનજીની કૃપા રે. એવા શનિ મહારાજ. શનિ પછી આવે રાહુ. રાહુ બાહુ બલમ કરમ વિપુલમ. રાહુ આપણા હાથની અંદર છે. રાહુ તમારો ખરાબ સ્થાનમાં હોય ને તો ઉંગરાની આગળ પડેલો પાણો પણ તમને કોઈને ના આપી શકે. હાથથી શુભ કામ જ ન થાય. કોઈ શુભ કામ કરતું હોય એની અંદર રૂકાવટ પણ કરે એ રાહુનું કામ છે. કોનું કામ છે? તમારે પૂજા કરવી હોય બીજા કેવા પૂજા શું કરે? હાલો ગોવા જઈને ફરી આવે. બરાબર? એ રાહુ આવે. રાહુ જેનો ખરાબ સ્થાનમાં હોય ને એના હાથની મારી પાસે શુભ કર્મ કોઈ દિવસ થાય નહીં, ખાવા દે નહીં, પૈસો એની પાસે પેલા પર તો હોય નહીં, ને કદાચ પૈસો આવે ને તો જુગારથી લઈ, દારૂથી લઈ, સટ્ટાથી લઈ ઘણી એવી બધી જગ્યાએ જાય પાછો આવી શકે. એ રાહુનું કામ. જેનો રાહુ સારા સ્થાનમાં હોય ભગવાનની પાસે, બરોબર? 5 મિનિટ ચા ખમી જાઓ પછી કરજો ચા. રાહુ જેના સારા સ્થાનમાં હોય, બરોબર, એની પાસે કાંઈ હોય કે ન હોય, એના હાથે કાંઈ કોઈ શુભ કર્મ થાય. બરોબર? ઘણા હોય ને પાસે કાંઈ ન હોય પણ ગામમાં મંદિર બનતું હોય ને માતાજીનું તો ભાઈ આપણું આમાં નામ લખી નાખો. રાહુનો પ્રભાવ છે ને રાહુ માતાજી સાથે કનેક્ટેડ છે. એટલે રાહુ છે ને તમારું કામ અટકવા દે. રાહુ પછી કેતુ મહારાજ આવે. નાભીથી લઈને ઘૂંટણ સુધીના ભાગની અંદર છે. કેતુ તમારો ખરાબ સ્થાનની માલપા હોય તો તમારા હાથે એવું કામ કરાવીને જાય તો તમારી 7 પેઢી તમને ફીટ કરે કે ફલાણા ભાઈ દીકરા આવું કામ. ને જેનો કેતુ સારા સ્થાન ઉપર હોય એ બી તમારા હાથે એક એવું કામ કરાવે કે ભાઈ ફલાણા ભાઈ દીકરા જો આવું કામ કર્યું. ઘણા બધા જોવે ને, ઘણા આપણે કોઈ તમારા દાદા પરદાદા કોઈ મંદિર બનાવ્યા હશે, કોઈ ચબૂતરા બનાવ્યા હશે, કોઈ ગામની માલપા કોઈ ચપટી લગાવી હશે, પેઢી દર પેઢી તમને યાદ રાખે. એનો કેતુ મજબૂત હોય ને તો એ કામ થાય, બાકી કોઈ વસ્તુ કામ થાય નહીં. ઘણાના પરિવાર વાળા એવા બી હોય કે એવું કઈ કામ કરીને ગયા હોય કે ભાઈ હવે એનું નામ છોડી દો. જેટલું કરાવે કોણ કરાવે? આપણા નવગ્રહ છે કે સૂર્ય આપણા હૃદયમાં, ચંદ્ર આપણા માઇન્ડમાં, મંગળ બ્લડમાં, બુધ સ્કિન ઉપર, ગુરુ પીઠ ઉપર, શુક્ર દેખાવામાં, શનિ હાડકામાં, રાહુ હાથમાં, કેતુ નાભીથી લઈને ઘૂંટણ સુધીના ભાગમાં. તમે એને માનો કે ન માનો એ તમે માનો. શું મેં આવે એવા નવગ્રહ ભગવાનનું સ્થાપન, એની બાજુમાં નવગ્રહને કંટ્રોલ કરવા વાળા ભગવાન મહાદેવ.
એને એકને જ મહાદેવ કહેવાય, બાકી બીજા કોઈ મહાદેવ કહેવાય? શું કામ કહેવાય કોઈને? કે જેનું સર્વત્ર પૂજાતું હોય ને એને જ મહાદેવ કહેવાય, બાકી કોઈને મહાદેવ કહેવાય નહીં. શિવજી પૂજાય, શિવજી પૂજાય, ઘરેથી માતાજી પૂજાય, બંને જણાની પૂજા થાય, બંને છોકરાઓની પૂજા થાય, મંદિર છે, આખો પરિવાર તો પૂજાય બરોબર, પણ જેની ઉપર બેસી મહાદેવ લટાર મારવા નીકળે એ નંદીની પણ પૂજા થાય, જેની ઉપર આસન ઢાળીને બેઠા વાઘાંબરી ટાઈગરની પણ પૂજા થાય, જેને ઘરણા સ્વરૂપ જે નાગ પહેર્યો છે એ નાગની પણ પૂજા, ગોગા મહારાજ એ નાગની પણ પૂજા થાય. એટલું જ નહીં પણ શિંગાર વધારે છે એ ચંદ્રની પણ પૂજા થાય ને માં ગંગાની પણ પૂજા થાય, કે જેના છોકરા પરિવાર વાહન આસન બધા જ ની પૂજા થાય એને જ મહાદેવ કહેવાય. કોઈને મહાદેવ કહેવાય નહીં. એટલે અહીંયા 5 પ્રકારના આપણે સ્થાપન કર્યા છે બરોબર. જ્યારે આપણે વાત અધૂરી રહી ગઈ ને સમુદ્ર મંથન કર્યું ને ત્યારે પેલા વિષ નીકળ્યું બરોબર, કાલકૂટ નામનું વિષ નીકળ્યું, અને ઈ વિષ એટલું ઝેરી હતું, તીવ્ર હતું, એક ટીપું જમીન ઉપર પડે ને તો જમીન જ્યાં સુધી અંત ન થાય ત્યાં સુધી નીચે વીયું જાય બરોબર. દેવતાઓ કે હવે શું કરશું? કે ચાલો મહાદેવ પાસે. ભગવાન મહાદેવે કટોરો હાથમાં લીધો, ન ઉતાર્યો અંદર, કથા તો બહુ લાંબી છે, ન ઉતાર્યું અંદર, ન કાઢ્યું બહાર ને કંઠમાં રાખ્યું. શું કહેવાના? બોલો નીલકંઠ મહાદેવ કી જય. નમસ્કારમ સમર્પયામિ. ચલો હવે આપણે ભગવાનને સ્નાન કરવાનું છે, આસન દઈ દીધું છે, આગળ તમારી આગળ પાણીની ચમચી પકડી રાખો, બધા જ ભગવાન ઉપર. પેલા ગણપતિ, માતાજી, લક્ષ્મીનારાયણ, હનુમાનજી, નવગ્રહ અને શિવજી, પેલા બધા જ ભગવાન ઉપર 3 ચમચી જળ ચડાવવાનું. હવે તમે ચા પી લો બધા. પેલા 3 ચમચી જળ, 3 ચમચી જળ, પછી 5 ચમચી પંચામૃત, પછી 1 ચમચી પાછું જળ. એ તમારે અહીંયા મારા જ મંત્ર કન્ટિન્યુ ચાલુ રાખશું, તમારે અહીંયા એ ચાલુ રાખશું બરોબર. હરિ ઓમ મહાગણાનંત્વા ગણપતિગુમ હવામહે, પ્રિયાનંત્વા પ્રિયપતિગુમ હવામહે, નિધિનંત્વા નિધિપતિગુમ હવામહે, વસોમમાં આમજામિ ગર્ભતાત્મજાતિ ગર્ભતમ્મ. અંબે અંબિકે માલિકે નમાનયતિ ગજના સુભતિગામ તામ શૈલવાસિનીમ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतः ક્લેશાય ગોવિંદાય નમો નમઃ. હરિ ઓમ मनोजमं मारुतयेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजमानयोर्मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ओम ब्रह्मा मुरारी त्रिपुरांधकारी भानुसते भूमिसुतोमुदश्च गुरुच शुक्र शनि राहु केतु शान्तिकरं नमस्तु. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं महाद्वारुकमिव वन्दनामृत्योर्मुक्षीयमामृताः. ओम गंगा सिंधु सरस्वती यमुना गोदावरी सरयू महेंद्रतनिया चरमणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी खाद्या पूर्णं पूर्णजले समुद्र सहित दानं सदा मंगलम. ચા પીલો તમે ચાલુ રાખજો. પંચામૃત ચમચી માંથી વધેલી 5 ચમચી ओम एतावानस्य महिमा दोजायास्य पूर्वः पादोषेह भवत् पुनः ततो विराडिज्याय कविराजो अधिपूर्वः विपादोद्य उदेत्पूर्वः पादोषेह भवत् पुनः ततो विराड वृक्षामसनानशने अभि. तस्मात् सर्वभूत सम्भूतं प्रकटत्वां प्रसन्नकेवारणारण्याग्रामस्य. तस्मात् सर्वभूतः ऋषि सामाप्तो जग्निरे चन्दागुति जग्निरे. तस्मात् अजायत चोमजायत जग्निरे. ओम छन्दागुति जग्निरे. ओम तस्मात् अजायतः. ओ प्रकाश स्वामरूपो मुखं किं साधितं किं बाहु किं बाहवे ब्राह्मणस्य मुखमाहे राजन्याकृतं कुरु करो.
ॐ पदेभ्यां शुद्धो अजायत चन्द्रमा मनसो जायचोरसख्यो अजायत ॐ सूर्यो जायत चोद्धाजायत ॐ पञ्चामृतस्थानर्थे शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकात्मनियं जलं समर्पयामि પેલા એક સંતી થઈ પછી એના ઓલે શ્રીંગી આપી દેવાની શ્રીંગી ત્યાં લેતો शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकात्मनियं जलं समर्पयामि ભગવાન પ્રીતિ કરેલી છે ॐ वचूनां वदिं पापनाशं परेशं कलेशाधिपो देवादेवदानं भजेऽहं महादेव की मूर्ति महादेवमेकं स्मरामि स्मरामि शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकात्मनियं जलं समर्पयामि શ્રીંગી આપી દો સમજી લો अंदर बैठ जाओ वापस आने का नहीं है भाई આ તકલીફ તમારી પાસે રાખો વાટકી વાટકી તમે આની અંદર પાણી નાખો નહીં નહીં ઈ बात नहीं ભલે. ભરી ગયો તમે મારા જે પર ભરી ગયો તમે મારા જે પર આપી શ્રીંગી ભરી ગયો બાકી આપી દો મારા ત્યાં આપી દો ફૂટી એટલે તમે નાખતા રહેજો બરોબર હરિ ઓમ મહા ઓમ ગંગણપતિએ નમો નમઃ વિનાયક નમો નમઃ વિનાયક નમો નમઃ ઓમ ગંગણપતિએ નમો નમઃ વિનાયક નમો નમઃ વિનાયક નમો નમઃ
વંદે દેવ ઉમાપતે સુરગુરુ વંદે જગત્તારણમ વંદે પન્નવભૂષણમ મૃગમદમ વંદે પશૂનાપદે વંદે સૂર્યશશાંકવૈનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાચવરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ બોલો ત્રંબકેશ્વર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નમસ્કારમ સમર્પયામિ. હાલો હવે ગણેશજીની મૂર્તિ તમારે લેવાની છે. એ પહેલા એક ફૂલ લઈ લેવાનું છે તમારે. એક ફૂલ બેન તમારે બંને છે ને બંને આંખે બંને કાને મસ્તક ઉપર શરીર ઉપર જેટલું લાંબા શ્વાસથી જેટલું સૂંઘી શકો તો સૂંઘી શકો. બંને હાથે લગાડો, બંને કાને લગાડો, મસ્તક ઉપર લગાવો, હૃદય ઉપર લગાવો. સૂંઘાય એટલું સૂંઘી જવાનું છે. તમારે આગળ ખાલી વાતચીત છે એની અંદર તમારે ચાલો ભગવાન બધી એક ફૂલ લીધું છે. પાછળ થોડા ફૂલ ભગવાનને પાસે હાથ ધોઈને પછી ચલો હવે તમારે ગણેશજીને મૂર્તિ લેવાની છે. બરોબર એવું લાગે ને તો બધી તપેલી લઈ પછી ભોજન ડેડિકેટ ગમે ત્યારે થાય બેસાડે પછી બરોબર ભગવાનને જમણી દે પછી હવન નવન આપણે લોકો ચાલો ગણપતિ મૂકી લઈ ગયો ભાઈ તમે હાથમાં થોડી ભગવાન નવરાવાના છે. પાણી રોટો તમે લઈ જાઓ તમે પાણી નાખો બરોબર. અહીંયા માતાજીની મૂર્તિ કેવા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. સ્મરણ કર્યો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો. સ્મરણ કર્યો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે બચપન કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે બચપન કોને કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે બચપન કોને કહેવાય જો. બચપન ઘણો ફેર છે બચપન કોને કહેવાય જો. બચપનમાં પ્રહલાદને કૃષ્ણ મળ્યા છે એને બચપન કહેવાય જો. બચપનમાં પ્રહલાદને કૃષ્ણ મળ્યા છે એને બચપન કહેવાય જો. વાતું કર્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો. વાતું કર્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો. યુવાની યુવાની માં ફેર છે યુવાની
કોને કહેવાય જો એવા યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની કોને કહેવાય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો એવા ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો એવા ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો સરળ કરો તો મારા શ્યામના રે બીજા ના હોય જો એવા દુશ્મનમાં ઘણો ફેર છે દુશ્મન કોને કહેવાય જો મુંબઈ એવા દુશ્મનમાં રાવણને રામ મળ્યા રે એને કહેવાય જો તાળી પાડો તો મારા સામને બીજી તાળી ના હોય જો તારે દોસ્તરમાં ઘણો ફેર છે રે દોસ્તર કોને કહેવાય જો તારે માં સીતા મને કૃષ્ણ મળ્યા રે એને કહેવાય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવો થશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ તો पावर बैंक क्लियर रखना जरूरत पड़ेगी 48 चार्जिंग कर 48 हो गई जरूरत पड़ेगी चलेगा 1 बजे तक चेक कर रहे तो भी कर ले રમાવા કોઈને બોલી બાર વાગે જીવો બોલો तेजा बापा 85 શું મળશે હવે ટીકા ઉપર બધું મળશે ને ચૂપ રહી પાવર બેંક ભરવા રાખી દે ને કાઢી દે ભરવા તો ના જ હોય પેલું વ્હાઈટ પાવર બેંક લીધો તો પેલું ચાલશે પેલું પેલું વાળો આપણે પાટલો લઈ લે એક પાટલો લઈ આપણે બીજી આપણી પૂજા કરી લે બરોબર એક પાટલો લઈને બીજી આપણી પૂજા કરી લે હું હવાર લઈ આગાર લઈ આ બોલા હા બે બેરા ચાલે ચંદનના ઉદય ચાંગલા કરવાના છે એ તો ચાલો કેટલું હોય
થઈ યાર ફૂલ 2 વાર ભરાઈ ગયા એટલી લાગશે પાવર મૂકવું પડે કેબલ તો લઈ ને અચ્છા છે કેબલ ઇન્ડિયન કેબલ ખુશી ખુશી કુંજ નહીં ખુશી प्लेइंग रूम में तो पंखा तो होना चाहिए पंखा प्लेइंग रूम में नहीं ना हाँ नहीं मना अच्छा ना क्यों मैं तो मना रही नितिन 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 ने बोला नितिन आओ तो आइए अंदर અહીંયા થી જાઓ ओए गेट लॉक वाला है ना गेट लॉक वाला है क्या हाँ नमस्ते जय माता दी ला बधाई दो नए मोटे बंगले की थोड़े से कच्चे चावल लेके आओ कच्चे चावल और बाबू कहने कोने मारा सेट नहीं कोने हमारे हाँ मम्मी जी खुश रहो कोने सेट ये रात को बढ़िया लेंगे फिर कोने सेट किधर काय वही ना लाओ सेठ जी किधर है दो नए बंगले कोटे की बधाई दो बढ़िया दिन आपके यहाँ राजा आए ये अंदर में मंगल मुखी किन्नर आए चारों कोने में लक्ष्मी में रहे क्या राजा खुशी इतना बड़ा बंगला लिए ना लाओ मैं क्या हमको दे दे खुशी ये किसने लाए बोला उन्हें ये मैंने बोला उनके हाथ में टेप थोड़ी दो चाहिए और नए टप्पू मासी दो सेठ जी बधाई दो नया
नया बंगला कोठा बांधी मालिक 1 से 2 हो जाए तुम्हारे चारों कोने में आबादी रहे जैसे कि जीवन पति रानो। राज करे तुम्हारे ये घर पे हाँ। तुम्हारे कोने में लक्ष्मी विश्राम हो जाए और बढ़िया देना क्या राजा का भंडार क्या है मासी यूवी क्या नहीं बोलते इधर दो इधर दो बोलो साथ सामा बोलो हाँ बोलो बोलो तो हाँ ठीक है आओ हाँ बोलो नीचे जाने को बोल रही थी बोले नहीं घर में खाना नहीं खाते चाकू ले लो खाना नहीं खाते हम चाकू लेने आए थे अंसा मासी क्या पानी पिलाओ बहुत खा अच्छा अच्छी बताइए तो आप हमको 10 घर में जाना पड़ता है शादी का घर बंगले का घर किधर किधर हमको सब तरफ जाना पड़ता है तुम्हारे घर में 5 तुम चुप बैठो तुम जगह पे बैठे नहीं चुप बैठो तुम देने वाले क्या ऐसा नहीं बोलना क्यों ना रहो हाँ भाई का करे तो क्या करेगा तुम ना ऐसे बोलते क्या इतना बंगला बनाए ना चलो मुझे इधर हो जाएगा तुम उसकी बहन हो तो हम नहीं क्या हमारा नहीं हक हमारा नहीं क्या हक कितने देते सुनो मेरी बात नहीं 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 ये आधा दान लेते नहीं भगवान ने हमको आधा बनाया आधा दान देना नहीं इतना बड़ा बंगला कोठी बांधी तुमने मालिक राजी रखे खूब जियो खूब पीढ़ी तुम्हारे राज करे 1 या 2 हो जाए हाँ ये तुम्हारे बच्चे हाथों पैरों में तंदुरुस्ती आए हमको देने से कोई घाटा नहीं है तुम्हारे लोग हमको कभी देते नहीं सुनो मासी जी को कभी ना अरे मेरी बात सुन रहे हैं बोलंबे मात की जय बोले खोड़ियारी मात की जय साचे दरबार की जय एक मिनट दीदी 2 बार चावल का 1 मिनट जगह नहीं मंदिर में भी पूजा होंगी यार सिरका काटते रखो सदा बेटा रहे सदा खुश रहे इसी तरफ से 1 के 2 4 बंगले हो जाए तुम्हारे हमारे दुआ ये बोलो बोलियो हो बोलो पापा जी बताइए दो नहीं नहीं कट करने वाले मेरे को कट करने पसंद है ये बहुत प्यार से बताइए मुझे ये रोज घूमना है मतलब ये नहीं आए लेना देखो कैसा भगवान ने भी ऐसा आशीर्वाद दिया और 7 दिन रात के सब बच्चे दिखे ગણપતિ ને તમારે લેવાનું છે લેવાના છે મસ્ત ઉપર લગાવવાના છે એક મિનિટ પેલા
જય માતાજી. सब खुश रहो जी, जी। कितना नाटक है बाबा लड़की जैसा ચાલો હવે આપણે આપણું કરીએ. ગણપતિ બાપાની મૂર્તિ લેવાની છે, આવી રીતે મસ્તક ઉપર લગાવવાની છે, હૃદય પર લગાવવાની છે. तेरी गई मैं हमको सब समझता हम जब पैसे के भूखे नहीं प्यार के भूखे इज्जत करना ही जरूरी तुम्हारे घर में रोज नहीं आएंगे आप देखो मंगल हेलो, मैं देखा नहीं अभी तक, अब देखा नहीं, अभी पूजा जाने वाली है। चावल दिए ना? चावल में देखता खुश देखता रहो जब बोलता जय मैं अम्बे। મસ્તક પર લગા દો, હૃદય પર લગા દો. तेरे को कितना है? તમારી દીદી को दे दो. 66। तेरे को 66 का मतलब लगभग इसके आसपास रहेंगे। ओके चल, नहीं मैं देख लूँगा, कोई नहीं, ठीक है। ભાઈ ફોન દે. ફોન આપી દે.